તો અગ્નિકાંડમાં ભાજપના કોર્પોરેટરને પણ તપાસનું તેડું આવી શકે છે। એસઆઈટી કોર્પોરેટર નીતિન રામાણીને પૂછપરછ માટે બોલાવવામાં આવશે। બાંધકામ કાયદેસર કરવા માટે ભલામણને લઈને તપાસ હાથ ધરવામાં આવશે। જોકે ગઈકાલે નીતિન રામાણીએ મીડિયા સમક્ષ કબૂલાત કરી હતી। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા મયુર સરવૈયા આપણી સાથે જોડાયા છે। મયુર, જણાવશો ખાસ કરીને પહેલા ભલામણ કરવામાં આવી હતી, પત્ર લખવામાં આવ્યો હતો, છતાં પણ કોઈ પણ પ્રકારની કાર્યવાહી ન કરવામાં આવી, તેની પર શું તપાસ હાથ ધરાશે? બિલકુલ ઝંખના જે પ્રમાણે અગ્નિકાંડ થયો છે અને અગ્નિકાંડમાં એક બાદ એક નવા ખુલાસાઓ જે છે તે સામે આવી રહ્યા છે। ત્યારે ગઈકાલે વોર્ડ નંબર 13ના કોર્પોરેટર નીતિન રામાણી જે છે તેમને પણ ઘટસ્ફોટ કર્યો હતો કે તેમણે જે ટીઆરપી ગેમ ઝોનના માલિક પ્રકાશ જૈન છે તેમના ભત્રીજા સાથે સંપર્ક કરી અને તેમણે જે બાંધકામ હતું તે કાયદેસર કરવા એટલે કે ઇમ્પેક્ટ ફી ભરવા માટે ભલામણ જે છે તે કરવામાં આવી હતી અને આર્કિટેક્ટ જે વરુ જે છે તેમની સાથે તેઓએ સંપર્ક કરાવ્યો હતો। તેમને લઈને આ નિવેદન જે છે તે એસઆઈટી દ્વારા નોંધવામાં આવ્યું છે અને હવે એસઆઈટી જે છે તેમના દ્વારા તેમની પૂછપરછ કરવામાં આવે તેવી પણ શક્યતાઓ છે, કારણ કે એક બાદ એક નિવેદનો જે છે તે એસઆઈટી દ્વારા લેવામાં આવી રહ્યા છે। ત્યારે ગઈકાલે મીડિયા સમક્ષ નીતિન રામાણી જે છે તેમણે નિવેદન આપ્યું હતું કે તે પ્રકાશ જૈન જે મુખ્ય માલિક જે છે ટીઆરપી ગેમ ઝોનના તેમના ભત્રીજા છે તેમના દ્વારા તેમણે જે સંપર્ક જે છે તે આર્કિટેક્ટ સાથે કરાવ્યો હતો અને ઇમ્પેક્ટ ફી ભરી અને ગેરકાયદેસર બાંધકામ જે છે તે કાયદેસર કરાવવાની ભલામણ કરી હતી। તો હવે એસઆઈટી જે છે તેમના દ્વારા 2 દિવસની અંદર તેમને બોલાવવામાં આવે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે। જી આભાર સમગ્ર માહિતી બદલ। તો ગેમ ઝોનના બાંધકામને લઈને કાયદેસર કરવા માટે ભલામણ પણ કરવામાં આવી હતી, પરંતુ કોઈ કાર્યવાહી ન કરાઈ।